સમૂહ લગ્નના 18 દંપતીઓને હનીમૂન ટૂરનું ભવ્ય પેકેજ ભેટ. મહેસાણા રેલવે સ્ટેશનથી આનંદભેર રવાના. દાતાશ્રી સરોજબેન રમેશકુમાર સથવારા દ્વારા વિશેષ આયોજન. સમૂહ લગ્નમાં પવિત્ર બંધનમાં જોડાયેલા 18 દંપતીઓને દાતાશ્રી શ્રીમતી સરોજબેન તથા શ્રી રમેશકુમાર ઈશ્વલા લીલાચંદ સથવારા તરફથી હનીમૂન ટૂરનું વિશેષ પેકેજ ભેટ રૂપે આપવામાં આવ્યું હતું. આ અનુસંધાને તારીખ 14 માર્ચ 2026ના રોજ સવારે 10 વાગ્યે મહેસાણા રેલવે સ્ટેશન ખાતે તમામ 9 દંપતીઓ આનંદ અને ઉત્સાહ સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાતાશ્રી તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો ખાસ હાજર રહી 9 દંપતીઓને શુભેચ્છા પાઠવી હતી. દાતાશ્રી સરોજબેન અને રમેશભાઈ દ્વારા 9 દંપતીઓને પુષ્પગુચ્છ અર્પણ કરી તથા કોલ્ડ ડ્રિંક આપી હાર્દિક આશીર્વાદ આપવામાં આવ્યા. ટ્રસ્ટી મંડળના સભ્યોને સમાજના આગેવાનો દ્વારા પણ 9 દંપતીઓને હેપી અને સેફ જર્નીની શુભકામના પાઠવવામાં આવી હતી. વિશેષમાં સમાજના પ્રમુખ શ્રી ભરતલાલ પાસેથી જાણવા મળ્યું હતું કે સિમલા મનાલી વિસ્તારમાં વર્તમાન પરિસ્થિતિના કારણે કેટલીક હોટેલો તથા રેસ્ટોરન્ટમાં એલપીજી ગેસ બોટલોની અછત જોવા મળી રહી છે. હનીમૂન ટૂર પર ગયેલા 9 દંપતીઓને ભોજન બાબતે કોઈ તકલીફ ન પડે તે માટે દાતાશ્રી દ્વારા પૂર્વ આયોજન રૂપે અહીંથી ગેસના બોટલ સાથે ખાસ ગાડી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દાતાશ્રીની આગવી આત્મસૂઝ ઉદારતાને 9 દંપતીઓ પ્રત્યેના લાગણીસભર વિચારની સૌએ પ્રશંસા કરી હતી. રેલવે સ્ટેશન પર હાજર કેટલાક મુસાફરો દ્વારા પણ આ સમગ્ર વ્યવસ્થાને સમાજની સેવા પ્રવૃત્તિની નોંધ લેવામાં આવી. તેમણે સમાજ તથા દાતાશ્રીના સેવાભાવી કાર્યથી પ્રશંસા કરી માનભરી લાગણી વ્યક્ત કરી. આ સમગ્ર કાર્યક્રમ આનંદમય અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો. દાતાશ્રી શ્રીમતી સરોજબેન અને શ્રી રમેશકુમાર સથવારા દ્વારા 9 દંપતીઓ માટે કરવામાં આવેલા ભવ્ય આયોજનને સૌએ દિલથી બિરદાવ્યું. સમાજના સર્વે સભ્યો દ્વારા દાતાશ્રીના ઉદાર દાનભાવ અને સેવાભાવ માટે હાર્દિક અભિનંદન અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અહેવાલ પ્રવીણભાઈ સથવારા, ચાણસ્મા.